ગુજસેટ 2026 ગુજસેટ 2026 ની ટેન્ટેટિવ ડેટ માર્ચ 2026 ની અંદર હશે. ગયા વર્ષે 23 માર્ચ 2025 ના રોજ ગુજસેટની એક્ઝામ લેવાઈ હતી. એનો સમયગાળો સવારે 10 થી 12 માં ફિઝિક્સ કેમિસ્ટ્રીનું કમ્બાઇન્ડ પેપર 40 માર્કનું હોય છે. 1 થી 2 બપોરે બાયોલોજી 40 માર્ક, 3 થી 4 મેથ્સનું 40 માર્કનું પેપર હોય છે. એટલે કે ટોટલ 120 માર્કની આપણી એક્ઝામ થાય છે, જેમાં તમે સાચો પ્રશ્ન લખો છો, જવાબ આપો છો MCQ બેઝ તો 1 માર્ક મળે છે, ખોટો લખો છો તો 1 માર્ક માઇનસ અને પ્લસ 0.25 તમારું નેગેટિવ માર્કિંગ છે, એટલે 1.25 માર્ક કપાય. જો તમે છોડીને આવો છો તો તમારો ફક્ત 1 માર્ક જ ત્યાં જાય છે. મેરિટમાં એન્જિનિયરિંગમાં તમારે એડમિશન લેવું હોય, ફાર્મસીમાં તમારે એડમિશન લેવું હોય તો બોર્ડના 50% અને ગુજસેટના 50% આધારિત થાય છે. બોર્ડમાં પણ મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી એના જ PR ગણાય, જે સાયન્સના PR કહેવાય, અને ગુજસેટના PR એના 50% પ્રમાણે તમારું મેરિટ બને. એગ્રીકલ્ચરમાં એડમિશન લેવું હોય તો 50% ની જગ્યાએ 60% બોર્ડના અને 40% ગુજસેટના કાઉન્ટ થાય છે. હવે કેલ્ક્યુલેટર તમે સિમ્પલ યુઝ કરી શકો છો. દરેક બોર્ડના વિદ્યાર્થીઓ જેમને આ એડમિશન લેવાના છે એ આ ગુજસેટની એક્ઝામ આપી શકે છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ, CBSE બોર્ડના ગુજરાતના વિદ્યાર્થીઓ માટે હોય છે. મીડિયમ ઇંગ્લિશ ગુજરાતી બંને મીડિયમમાં પેપર હોય છે. જો તમે 2025 માં ડ્રોપ લીધો છે, 2026 માં એડમિશન લેવાનો છો તો ગુજસેટ ફરીથી આપવી જરૂરી છે. ગયા વર્ષનો સ્કોર આ વર્ષે ચાલતો નથી. ગુજસેટનો સ્કોર 1 વર્ષ માટે જ વેલિડ હોય છે. ગુજસેટ ટુ વેટેજ કેમ વધારે છે? કેમ કે બોર્ડમાં પણ 50 માર્કના MCQ, 40 માર્કના ગુજસેટના એક સબ્જેક્ટના ટોટલ 90 માર્કના MCQ છે અને 50 માર્કનો B સેક્શન છે. એટલે ગુજસેટનું મહત્વ અહીંયા વધારે છે. હવે તમારે ગુજસેટની તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરવી હોય અને ડેડિકેટેડ બેચમાંથી પણ કરવી હોય તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ તમારા માટે ઓલવેઝ અવેલેબલ છે. યુટ્યુબમાં આજે જ સર્ચ કરો પ્રિયસર વિદ્યાપીઠ, બધી જ માહિતી તમને મળવાની સ્ટાર્ટ થઈ જશે. વધારે માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો જેથી એ પણ ટાર્ગેટ 2026 ગુજસેટ માટે રેડી થઈ જાય.